જામનગર પંથકમાં વીજળીના ધાંધિયાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે પૂરતો વીજ પુરવઠો ન મળતા વાવ-બેરાજા, મસીથિયા અને ચાંપા-બેરાજા ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું કે તેમને ખેતરોમાં માંડ 2 થી 3 કલાક જ વીજળી મળે છે। હાલ તેમના ઊભા પાકને પાણીની સખત જરૂરિયાત હોવાથી જો વીજળી પૂરતી માત્રામાં નહીં મળે તો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ છે। ખેડૂતોએ આ અંગે પીજીવીસીએલના અધિકારીને રજૂઆત કરતા અધિક્ષક દ્વારા ખેડૂતોને યોગ્ય વીજળી આપવાની બાંહેધરી આપવામાં આવી છે। 1500 નો ખાતર નાખેલો અમારો નિષ્ફળ જાય એવી આજે 10 દિવસમાં તમે કોઈ બી વાડીમાં તમે મીડિયાને લઈને આવો, જો કોઈ ખેડૂત 5 વીઘા જમીન પીરાવી આવી પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે। ત્યારે અમે આશા લઈને આવ્યા છીએ કે કુદરત દ્વારા વરસાદનો અભોગ રહ્યો છે, આટલાથી પાણી કુદરતી આવ્યો, 1-2 પાણી માટે વ્યવસ્થા તમે આ ત્રણ ગામ માટે જો જરૂરત પડે તો સરકારીઓને ઉદ્યોગની 2 કલાક લાઇટ કટ કરી અને પાક પછી આ ઉદ્યોગ છે સાહેબ, આ ખેતી ઉદ્યોગ છે, માણસનો પેટ ભરવાનો ઉદ્યોગ છે। આના માટે જો સિરિયસ નહીં થાય ને તો આ ગામમાંથી કેટલા પણ દેવેદાર થશે, લેણા થઈ જશે અને તે કોઈક દવા પીશે અને કાં કૂવામાં પડશે। આજે અમે લાલ બંગલા સર્કલમાં એન્જિનિયર સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને લાઇટ માટે મળવા આવ્યા। ખાસ કરી અને વાવ-બેરાજા, ચાંપા-બેરાજા અને મસીથિયા ત્રણે ગામ નવો ફીડર 132 kV જે કન્સ્યુમર બન્યો તેમાંથી લાઇટ અમને વાવ ફીડર અને એક ધાર ફીડર તરીકે આપે છે। જેમાં સરકારના નિયમ મુજબ 8 કલાક ખેડૂતને લાઇટ આપવાની, એ 8 કલાકમાં જે લાઇટ આપે છે એમાં 10 વખત લાઇટ ટ્રિપિંગ થાય છે, બંધ થાય છે। એ બંધ થઈ જાય, પાણીનો મોટર ક્યારે ચાલુ થઈ જાય ને પાણી પહોંચે એના પહેલાં પાછી લાઇટ વહી જાય અને ઘડી ઘડી ક્યાંક તાર તૂટે છે। આવા પ્રશ્નને કારણે અમારે લાખો હેક્ટરમાં માંડવી ઉભો પાક છેલ્લા 10 દિવસમાં અમે 5 વીઘા પીરાવી નથી શક્યા। ત્યારે આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળી અને વિનંતી કરવા આવ્યા છે જો અમારા પાક બચાવવા માટે દિવસ 1 થી 2-3 દિવસમાં જો પાણી પીએ એવું જો પાવર નહીં આપો તો અમારો પાક નિષ્ફળ જશે। 3-3 હજાર નો મણ બી અમારો નિષ્ફળ જશે અને અંતે ખેડૂતો બેંકમાંથી ઉપાડેલું લોનો, ઉધાર લીધેલા ખાતર અને બિયારણ ખેડૂત બોજેદાર બનશે અને ખેડૂત પામેલ થશે। તો આ પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે। ત્યારે અમે લગત અધિકારીને આજ વિનંતી કરવા આવ્યા છે કે તાત્કાલિક અમારા વિસ્તારમાં ઘટતો એલ્પરો આપો, એક ગાડી એકસ્ટા મૂકો, જૂના તાર 1975ના છે ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં તાર બદલાવો અને અમને પૂરી વ્યવસ્થા કરી દો। આ મુદ્દા સર અમે આજે રજૂઆત આગેવાનોને ખાસ કરી અને સરપંચો ભાઈ ગપારભાઈ, ભાઈ નટુભા અને કારાભાઈ અને બધા જે સરપંચો છે એમને લઈ અને અમે આગેવાનોને લઈને આજે અમે મળવા આવ્યા છે। આ સમસ્યા તો લાંબા ટાઈમથી છે, પણ કુદરતનો વરસાદ હતો તો આની સમસ્યા કોઈ જોતો નહોતો, પણ હવે વરસાદ નથી ખેંચાણા અને મોટર ચાલુ થઈ તો આ સરકાર કોઈ આયોજન કરી નથી શકી। જો 2 પાણીની જરૂરત હોય અને અમારો પાક કરોડો રૂપિયાનો થઈ જાય એમ હોય તો અહીંયા પણ 8 કલાક લાઇટ દેવામાં નિષ્ફળ ગઈ છે અને સદન માત્ર ને માત્ર કાગળ ઉપર હાલે છે। અને જેટકો દ્વારા જે આમાં પાવર આપવામાં આવે છે એમાં ડીમ પાવર હોય અને જામનગર નજીકના ગામમાં માણસો રહેતા હોય તો એમાં ઓછો વધારે લાઇટ કરે, એમાં અમારા લાખો રૂપિયાના ફીજી કરી અને મોટરોથી કરીને ઘણી વસ્તુ ભરી જતી હોય। આવી પરિસ્થિતિમાં અમે જે જીવી રહ્યા છીએ તો એ આશા કરી અને લગત અધિકારીને ધ્યાન દોરવા આવ્યા છે। જો અમારો પ્રશ્ન નહીં ઉકેલાય અને અમારો પાક નિષ્ફળ જશે તો અમારે ના છૂટકે દેણાદાર થશે તો અમારે અહીંયા ગાંધીજી માર્ગે આ કચેરીઓ સામે બેસવાની ફરજ પડશે। આજરોજ જામનગર શહેરની આજુબાજુના ગામડા જેમ કે મસીથિયા, ચાંપા-બેરાજા, વાવ-બેરાજાના ખેડૂતો અહીંયા એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વરસાદનું ખેંચાણો છે એને અનુસંધાને તેમનો પાક છે એને એ લોકો પાણી પાવી શકતા નથી કુદરતી રીતે અને એને પોતાના પંપ અને બોર ઉપર ડિપેન્ડેન્ટ રહેવું પડે છે। તો આ સમય દરમિયાન બહુ અગત્યનો સમય હોય અને એના પાકની ઉપર એની બહુ સારી એવી અસર થતી હોય તો વિદ્યુત કર્મચારીઓને એવી વિનંતી કરે કે એનો જ્યારે પણ પાવરનો વિક્ષેપ આવે તો તાત્કાલિક એને એટેન્ડ કરી અને વીજ વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ રીતની એમની મહેનત રાખે, એ રીતની રજૂઆત રાખે। જરૂર પડે તો વધારાના માણસો રાખી અને આ વિસ્તારમાં પાણીની કોઈ ખોટ ના પડે અને પાકને કોઈ એની અસર ન થાય એ બાબતની એમની રજૂઆત કરવા અહીં આવેલા છે। ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે તે લોકો પોતાના ખેતરમાં સૌથી પહેલાં તો એક સેફ્ટીના ELCB રાખે અને પોતાના જે લોડ છે એ લોડના પ્રમાણમાં જ લોડ વાપરે
એ ઉપરાંત જ્યારે પણ પાણીનો એમનો વારો હોય ત્યારે પ્રોપર મોટરો વાપરી પ્રોપર રીતે એનો ઉપયોગ કરી અને પાણીનો અને વીજળીનો બંનેનો વ્યય ન થાય એ રીતે ખેતરમાં પાણી પાઈ અને સાથે સાથે જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો અમારી ઓફિસ છે એની સાથે તાત્કાલિક કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને એ ફોલ્ટ છે એને ક્લિયર કરાવવામાં મદદરૂપ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે ફોલ્ટ ગોતવા માટેનો એને આપણે નિવારી શકીએ અને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ છે એને દૂર કરી શકીએ.